નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 14 ઓગસ્ટ 1947ના રોજ થયેલા દેશના વિભાજનમાં હિંસાનો ભોગ બની વિસ્થાપિત થયેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકર ભવન રાજપીપળા ખાતે યોજાયો, જેમાં બીજેપી પ્રમુખ નીલરાવ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી સહિત મુખ્ય વક્તા તરીકે ડોક્ટર ભરત ડાંગર, પ્રવક્તા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીથી અને પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિભાજનના ઇતિહાસ, તેના દુઃખદ પ્રસંગો, દેશની એકતા અને અખંડિતતા માટે જનજાગૃતિની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. આ કાર્યક્રમો દ્વારા વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક ફિલ્મ પણ નિહાળવામાં આવી અને તેમની યાદને નમન કરવામાં આવે. આ અવસરે મશાલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું, જે ગાંધી ચોકથી શરૂ થઈ નર્મદા શ્રી કમલમ ખાતે પૂર્ણ થઈ. મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં ગામના લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો જોડાયા હતા. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના અધ્યક્ષ નીલભાઈ, ધારાસભ્ય દર્શનાબેન, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભીમસિંહભાઈ, સૌ આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. જ્યારે આઝાદીના સમયે 1947માં જ્યારે દેશ વિભાજન થયું, એ સમયે જે નિર્દોષ લોકોએ બલિદાન આપ્યું છે, જે નિર્દોષ લોકોની નિર્મમ હત્યાઓ થઈ છે, એ સમગ્ર વિષય આજે રાજપીપળા ખાતે સૌ નાગરિકો વચ્ચે મૂક્યો છે. જે ભૂતકાળમાં એ સમયના શાસકોએ જે ભૂલ કરીને જેમાંથી શીખ ન મેળવી અને દેશ વિભાજનની દિશામાં આગળ જવા દીધો અને એને કારણે નિર્દોષ લાખો લોકોનું જે મૃત્યુ થયું છે, એમાંથી શીખ મેળવીને આગામી દિવસોમાં પણ ક્યારેય સમાજ જીવનની અંદર દેશ વિભાજન તરફ દોરી જતા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે, એવી પણ સૌને અપીલ કરી છે. વિભાજનના આટલા વર્ષો પછી એ સૌ નિર્દોષ લોકોને યાદ કરીને આ પ્રકારના કાર્યક્રમ માટે થઈને માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે સૌને અપીલ કરી છે અને એમને યાદ કર્યા છે, એ માટે માનનીય મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કર્યો. આપના માધ્યમથી પણ હું સૌને અપીલ કરું છું કે અવશ્યપણે 1947 જ્યારે દેશ આઝાદ થયો, એ સમયે જે નિર્દોષ લોકોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે, એમને પણ આપના સ્મૃતિ પટલમાં અવશ્ય યાદ કરજો.